નેટની પરીક્ષામાં જે ચિત્ર વિચિત્ર સવાલો પૂછાય છે એની અંદર અમુક યુગમાં કઈ કૃતિઓ, અમુક યુગમાં કઈ પ્રવૃત્તિઓ, અમુક યુગમાં કયા સામયિકો, દલપતરામની કઈ કૃતિઓ, નવલરામની કઈ કૃતિઓ, આવી રીતે પ્રશ્ન તમને પૂછે છે. તો તમે જાતે કરી શકો. હું ધીરુભાઈ ઠાકરનો ઇતિહાસ લઈને બેઠી. હું તમને માત્ર દલપત નર્મદ યુગની અંદર ના ટૂંકા સવાલ કેટલા હોઈ શકે, માત્ર 10 પાનામાંથી કેટલા પ્રકારના સવાલ તમને પૂછી શકે પરીક્ષક, એના ઉદાહરણ માટે આ વિડીયો બનાવું છું. દાખલા તરીકે અન્ય બુદ્ધિવર્ધક સભા, અન્ય બુદ્ધિવર્ધક સભા ગુજરાતીઓની અને દક્ષિણીઓની જ્ઞાન પ્રચારક સભા ક્યારે ઉદ્ભવી? તો 1850માં. અમદાવાદ ખાતે ફાર્બસ દલપત મિલન થયા પછી તરત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે આજે ગુજરાત વિદ્યાસભા નામે ઓળખાય છે, એની સ્થાપના થઈ. કઈ સાલમાં? 1848માં. હવે આ પ્રશ્ન તમને અનેક રીતે પૂછી શકે. 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી? અથવા તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અત્યારે કયા નામે જાણીતી છે? તો ગુજરાત વિદ્યાસભા. ફાર્બસ દલપતે ભેગા થઈને કઈ સંસ્થા સ્થાપેલી 1848માં? તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. એક સવાલમાંથી તમને 4 સવાલ પૂછી શકે. દલપતરામે હુન્નર ખાનની ચઢાઈ નામનું કાવ્ય સુરતમાં ક્યારે વાંચ્યું? તો 1851માં. કોના નેજા હેઠળ? તો લિટરરી સોસાયટી, એના નેજા હેઠળ. મુંબઈ સમાચારની સ્થાપના ક્યારે થઈ? મુંબઈ સમાચાર પહેલાં સાપ્તાહિક તરીકે આવતું, તો 1822ની જુલાઈની 1લી તારીખે મુંબઈના સમાચાર નામે આ શરૂ થયું. અને પછી 1840માં મુંબઈ સમાચાર સાપ્તાહિક મટીને દૈનિક થયું. 1840માં. આજે 1925 છે, હજુ મુંબઈ સમાચાર ચાલુ છે. 1831માં ચાબુક નામે પત્ર નીકળ્યું. 1840માં જામે જમશેદ. આ પત્રકારત્વના પેપરમાં તો મેં આ બધા કરાવ્યા જ છે, પણ આજે સુધારક યુગની પ્રવૃત્તિ, સર્જકો, કૃતિઓ, એ રીતે જરાક જુદી રીતે લઉં છું, કારણ કે તમને આ રીતે પૂછે છે. 1851માં દાદાભાઈ નવરોજીએ શું શરૂ કર્યું? રાસ્ત ગોફતાર. નર્મદનું સામયિક તો દાંડિયો. કરસનદાસ મૂળજીનું સામયિક સત્યપ્રકાશ. અને કરસનદાસ મૂળજીએ જે જદુનાથજી મહારાજ સામે કેસ માંડેલો, મહારાજ લાઇબલ કેસ, એ જદુનાથ મહારાજે એક સામયિક કાઢેલું જેનું નામ છે સ્વધર્મવર્ધક. સમય જતાં સત્યપ્રકાશ રાસ્ત ગોફતારમાં સમાઈ ગયો. ગુજરાતી સાપ્તાહિક કોણ બહાર પાડે? તો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું સામયિક, એનું નામ હતું વર્તમાન પત્ર, જે 1849ના મે મહિનામાં શરૂ થયેલું. અને બુધવારે બહાર પડતું, એટલે એને બુધવારિયું પણ કહેતા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1854માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી બુદ્ધિ પ્રકાશ શરૂ કરે. બુદ્ધિ પ્રકાશ પણ આજે પણ ચાલુ છે. 1855 માં 1855 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1856 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1858 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1859 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1860 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1861 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1865 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1866 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1867 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1868 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1869 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1870 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1871 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1872 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1873 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1874 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1875 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1876 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1877 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1878 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1879 માં ગુજરાત વર્નાક્યુલર સો
નવલરામ પંડ્યાના સામયિક તો ગુજરાત શાળાપત્ર. નવલરામ પંડ્યાના સૌથી વધારે વિવેચન ગુજરાત શાળાપત્રમાં જ છપાયા. સ્ત્રીઓ માટેનું પહેલું સામયિક તો સ્ત્રીબોધ. કોણ શરૂ કરે? કે ખુશરૂ કાબરાજી. કે ખુશરૂ કાબરાજી. 1885માં શરૂ થયેલ અને પછી 5 વર્ષે સુદર્શન નામે રૂપાંતર પામેલ પ્રિયમવદા એ મણિલાલ નભુભાઈ દ્વિવેદી શરૂ કરે. જ્ઞાનસુધા રમણભાઈ શરૂ કરે. હવે આ બધા સામયિકો વિશે મેં 10-10 મિનિટના વિડીયો મૂકેલા છે, જો તમારે જોવા હોય તો. દુર્ગારામ નર્મદની પણ પહેલાં જેણે સુધારાની વાત શરૂ કરી તે દુર્ગારામ ચરિત્ર એ મહિપતરામ નીલકંઠ 1879માં પ્રસિદ્ધ કરે. 170 પાનાના પુસ્તકમાં 20 પાના જેટલું લખાણ મહિપતરામ નીલકંઠનું છે, બાકીનું બધું દુર્ગારામ પોતાનું છે. એટલે એક રીતે જુઓ તો દુર્ગારામ ચરિત્ર એ નર્મદની મારી હકીકત પહેલાં લખાયેલ, અભાનપણે લખાયેલ પહેલી આત્મકથનાત્મક નોંધ છે. દુર્ગારામ ચરિત્ર એ નર્મદ પહેલા. અઢારસો ને 58માં નર્મદ બુદ્ધિવર્ધક સભાનો મંત્રી થાય. આ બધું જ સુધારક યુગમાં જ થઈ રહ્યું છે, યાદ રાખજો. 1862માં ઇતિહાસમાં, સુધારાના ઇતિહાસમાં અમર બનેલો મહારાજ લાયબલ કેસ ચાલ્યો, જે તમને હમણાં મહારાજ ફિલ્મને નામે પણ જોવા મળ્યો. વૈષ્ણવ મહારાજ જદુનાથજી સામે કરસનદાસ મૂળજી, જે સત્યપ્રકાશ નામના સામયિકના સંપાદક હતા, એમણે બાથ ભીડી અને વિજય પ્રાપ્ત કર્યો. 1869માં નર્મદા ગૌરી નામની વિધવા સાથે ખાનગીમાં લગ્ન કરે. 1860માં નર્મદ તત્વશોધક સભાની સ્થાપના કરે. હવે જો આ ગયા વર્ષના નેટની પરીક્ષામાં તત્વશોધક સભા છે, પૂછાયેલું છે. તત્વશોધક સભા 1860માં. દક્ષિણીઓ એ સમયે પરમહંસ સભા 1840માં અને પ્રાર્થના સભા 1849માં ચલાવે છે. 1866ના માર્ચની 31 તારીખે મુંબઈમાં પ્રાર્થના સમાજની સ્થાપના થઈ. 1866ના માર્ચની 31 તારીખે મુંબઈમાં પ્રાર્થના સમાજની સ્થાપના થઈ. અમદાવાદમાં એ સમયે ભોળાનાથ સારાભાઈ દિવેટિયા ધર્મસભા ચલાવતા હતા. પ્રાર્થના સમાજનો મુખ્ય ઉદ્દેશ સમાજ સુધારાનો હતો. આ જ સમયગાળામાં 1878માં થિયોસોફી નામે પ્રવૃત્તિ શરૂ થઈ. મેડમ બ્લેવટસ્કી અને કર્નલ ઓલકોટ દલપતરામની કૃતિઓ
બાપાની પીપર 1845, હુન્નર ખાનની ચઢાઈનું પદ્ય વ્યાખ્યાન 1851, $1848 26 ડિસેમ્બર ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના દલપત અને ફાર્બસ, જે હવે ગુજરાત વિદ્યાસભા કહેવાય છે. 1849માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માટે ભૂત વિશેનો ઇનામી નિબંધ દલપતરામ લખે. ભૂત નિબંધ એ દલપતરામનો પહેલો ગદ્ય લેખ. દલપતરામને કવિશ્વરનો ઇલકાબ કોણ આપે? તો ફાર્બસ. જે રીતે નવલરામનું બધું જ શાળા પત્રમાં પ્રગટ થાય છે, એ રીતે દલપતરામનું મોટા ભાગનું લખાણ એ બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થાય છે. અને 1855થી 1879 સુધી દલપતરામ બુદ્ધિપ્રકાશના સંપાદક છે. દલપતરામની કૃતિઓ ફાર્બસ વિલાસ, ફાર્બસ વિરહ, વૈન ચરિત્ર, કચ્છ ગરબાવલી, માંગલિક ગીતાવલી આ એમની જાણીતી કૃતિઓ. એ ઉપરાંત ગદ્યની અંદર લક્ષ્મી નાટક, મિથ્યાભિમાન, સ્ત્રી સંભાષણ, તાર્કિક બોધ આ બધી એમની જાણીતી કૃતિઓ. એટલે આપણને ક્યાંય પણ એની આવી કૃતિઓ, આ વખતના ગયા વર્ષના પેપરમાં વૈન ચરિત્ર પૂછ્યું છે, ગરબાવળી પૂછ્યું છે, કચ્છ ગરબાવળી, તો આપણને એ જો નામ ખબર હોય તો આપણને તકલીફ ન થાય. એટલા માટે હું વારે વારે કહું છું કે દરેક સર્જકની કૃતિઓના નામ વાંચી લો તો પણ તમને પ્રશ્ન ઓછા થશે. વૈન ચરિત્ર, શ્રવણ આખ્યાન, ફાર્બસ વિલાસ, હુન્નર ખાનની ચઢાઈ, શેર સટ્ટાની ગરબીઓ, વિજય ક્ષમા, હંસ કાવ્ય શતક, વાચનમાળા, માંગલિક ગીતાવલી આ બધી જ એમની કૃતિઓ છે. ફાર્બસ વિરહ 1865 ગુજરાતી ભાષાનું પહેલું કરુણ પ્રશસ્તિ કાવ્ય. દલપતરામે વાર્તાઓ પણ લખી છે, જે તાર્કિક બોધ 1870માં સંપાદિત છે. નર્મદ 1850માં મંડળી મળવાથી થતા લાભ એવા વિષય પર ભાષણ આપે છે. સૌથી પહેલું નર્મદના પુસ્તકો. મારી હકીકત 1866 ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા, નર્મ કવિતા, નર્મ ગદ્ય, રાજ્યરંગ, ધર્મ વિચાર, નર્મકોશ, નર્મ વ્યાકરણ, રસ પ્રવેશ, અલંકાર પ્રવેશ, પિંગળ પ્રવેશ, નર્મ વ્યાકરણ, દાંડિયો, દેશ વ્યવહાર વ્યવસ્થાના મૂળ તત્વો એ એણે કરેલો અનુવાદ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એનો અનુવાદ છે. પ્રેમાનંદકૃત દશમ સ્કંદ એનું સંપાદન છે. નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતો એનું સંપાદન છે. પ્રેમાનંદનું નળાખ્યાન અને મામેરું કુંવરબાઈનું એના સંપાદન છે. દયારામના કાવ્યો એ પણ એણે કરેલું સંપાદન છે. એટલે નર્મદે ઘણા સંપાદન આપ્યા છે. નર્મદ ગુજરાતી ભાષાને દેશાભિમાન નામનો શબ્દ ભેટમાં આપે છે. પ્રેમ શૌર્ય એ એના જીવનનો મુદ્રાલેખ હતો.
નર્મદે નાટકો પણ લખ્યા છે. 6 નાટક અને 2 સંવાદ. 1859માં તુલજી વૈધવ્ય, 1860માં કૃષ્ણકુમારી, શ્રી રામ જાનકી દર્શન 1876, શ્રી દ્રૌપદી દર્શન 1878, શ્રી બાલકૃષ્ણ વિજય અને સાર શાકુંતલ 1881, ભિખારીદાસ ગરીબાઈ અને માણેક ઠારી પૂનમ એના સંવાદો છે. કૃષ્ણકુમારી સિવાયના 5 નાટક નર્મદ અર્થ ઉપાર્જન એટલે પૈસા માટે લખે છે. નવલરામ શાળાપત્રના તંત્રી, આપણા પહેલા ગંભીરતાથી વિવેચન કરનાર આદ્ય વિવેચક. ભટ્ટનું ભોપાળું અને વીરમતી એ 2 નાટક. મેઘદૂતનું ભાષાંતર 1870માં નવલરામ કરે. કુંવરબાઈના મામેરાનું સંપાદન 1871માં કરે. બાળ લગ્ન 32 1876 તથા બાળ ગરબાવળી 1877 નામના 2 નાનકડા કાવ્ય સંગ્રહ. નિબંધ રીતિ, ઇંગ્રેજ લોકનો ઇતિહાસ અને નર્મદ માટેનું કવિ જીવન નામનું નર્મદ ચરિત્ર એમણે લખ્યું. ભટ્ટનું ભોપાળું એ ફ્રેન્ચ નાટ્યકાર મોલિયરના એક પ્રહસનનો ફિલ્ડિંગે અંગ્રેજીમાં અનુવાદ કર્યો મોક ડૉક્ટરના નામે અને એનું ગુજરાતી પ્રહસન નવલરામ ભટ્ટનું ભોપાળું નામે કરે. દલપતરામનું મિથ્યાભિમાન એ ભટ્ટના ભોપાળા પછી પ્રગટ થયું છે. વીરમતી નાટક એ ગંભીર નાટક છે. નંદશંકર મહેતા 1866માં કરણ ઘેલો નામે ગુજરાતી પહેલી નવલકથા લખનાર લેખક. તો સુધારક યુગમાંથી આવા સવાલો પૂછી શકે.